જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે કઈ ખરખું લાગે, મેચિંગ થઈ ગયું. જો ખાઈ લીધું? શું ખાઈ લીએ? ખાવામાં કઈ ઠેકાણા હે? બનાવી તો છે ને. એક બાજુ બટાકા તરે ને એક બાજુ પાણી તરે છે. બટેટા તરે પાણી તરે તો હારી ગોટી આવાય. આ મેકઅપ ને આ બધું એક જ આમાં ધ્યાન રાખ્યું છે. તમારે રાખવું પડે ને, તમારા ભાઈ ઘરે વરીને આવી છો. કઈ ઠેકાણા છે તમારે ખાવા બનાવવામાં? બનાવું છું, જો ખાવું હોય ને તો ખાઈ જાવ, નકર હોટલમાં જઈ આવજો, નકર હેને હારી ગોતી આવજો. તો તમને સુલાવ લઈ આવ્યો મારા ભાઈ. એના હાટું કરું, પણ તમારે હાટું હોતન કરું તોય કે આવું કર્યું ને તેવું કર્યું ને કેવું કરવાનું? ખાવાનું તો થોડુંક સારું બનાવાય ને. જો ઊંચા અવાજે બોલવાની જરૂર નથી, બરાબર? તમારા ભાઈ મને નથી કહેતા કાઈ. મારો ભાઈ સલવી લે, હું નહીં સલવું હો. તું ચલો કાઈ નહીં, મારે હેને તમારું કાઈ સહન કરવાની જરૂર નથી. હું તમારા ભાઈને સહન નથી કરતી, બરાબર? ખાવું હોય તો ખાઈ જાવ, નકર વયા જાયજો. એટલે વયા જાય એટલે ક્યાં વયા જવાનું? હોટલે ખાવા મોડે. એ શું દે કરાય? આ ભાઈ મારા ભાભીને કહી દેજો હો. શું થયું? ખાવાનું તું જોઈ આવતો ખરો રોવડમ ભાઈ. ખાવાનું કઈરા રાખે તો જ્યારે રોજ ઉઠીને ખાવાનું તો પણ હારું હોટલે બંધી લેવાય. ભાઈ તૈયાર થાય ને આમ કમ્પ્લીટ એટી માં જ રહેવું છે. તું આમ જો, શાંતિ રાખ. તારો બાપ આવું ખાવાનું બનાવે? હારું જ બનાવ્યું છે. શું તારી માનું કપાર તે હારું બનાવ્યું છે? હારું જ બનાવ્યું. જતા ઊંચા નીચા થાતા ન કહું, કરીશ મારી બેનને ફોન. શું છે ઉષાની? મને મારી હે. તને શું, તને આખા તારા ખાનદાને સીરી નાખું. તું મારા ભાઈ અમે લબલબ કરે. ના સીધી નાખો એટલે ખબર પડે કેમ સિરાય છે. એ ખબર ય નહીં પડે સીરી નાખું. આને સમજાવ કાઈ. અવાજ ભાભી દબ કરવાની કઈ જરૂર નથી. તને શું અંડાને મારી નાખું ખબર છે ને? મારા લે હું મારી રાંતા આવડે ને કાઈ ને ખોટા દાણા ઘરમાં બગાડે. તમારી ગોતી આવજો. ભાઈ હા, મારા ભાભી શું કે ખબર છે? કે છે કે હોટલમાં ખાઈ આવો કે. એ આ તને શું આ જોવા આરતી ઉતારવા લઈ આવ્યા છે? આરતી ઉતારવાને એને કહી દેજો ડબ ન કરે. ડબ થાય ખાવાનું હારું ન બન્યો, ડબ થાય સમજી લે. ખાવાનું હારું જ બનાવું છું, જો નો પખાય ને તો વયા જાય. મારે કાઈ જરૂર નથી, હું નહીં હાથ. જોયું તારું ખાવાનું મેં રહોડામાં જોયું. ના આખો દી ફેશનમાં બેવું છે, મોબાઈલમાં મથું છે, કામમાં ધ્યાન દેવાય, ઘરમાં કાઈ. બરે તો ભાઈ શું કીધું? વયો જાવ ને. વયા જઈજો. નથી હાચવા. તારી શું કર? તું નીકળા લે, મારો ભાઈ ને. નથી નીકળો. તું મને મારો છે. મને મારો છે. એ હમી નો છોટ્યો તું. અને આના હિસાબે થવાનું મારી બેનને જ બોલાવું છું. બોલાવ તારી બેન ને કાઈ. ખાઈ દઉં. બે ઊંચા નીચા થાવાના એક જ બેહાડ દો. જો દીપડો ન તારી બેન. બોલાવી દો. એ ખોટી દાટી મારવાની જરૂર નથી. હાલા બેન, તું જલ્દી આય, એમાં ઘરે માથાકૂટ થઈ ગઈ છે. હા, માર દેર આય ને માર ઘરવાળા આય રે. હા, તું ફટાફટ આય. હા. આખા ખાનદાન ને બોલાવી લે, નથી કાઈ અમે બીતા. ના આખા ખાનદાન હું મારી બેન એક ટાંકી પડી. ઘરની પાડ કાઢી નાખી તે. કાઈ પાડ નત કાઢી. તારા રૂપમાં હું મોહી ગયો. આના કતાર ખારા ડામર જેવી ગોઈતી હોતો હારું. ભૂંદરા જેવી ગોતી તો ભાઈ તે સારું હતું. તો તમે મતજો ભૂંદડા જેવી. એ હવે અવાજ કરમાં ખોટો અવાજ તો થાય છે. હા હે. હલે ભાઈ હાલ. હા, જાવાલા અંદર બે. એટલે અંદર જાવ એટલે અમારું ઘર છે ને પાછું તું અમને કહે અંદર કરે. હું નહીં કરું. અંદર કઈ નથી કરું અંદર. ભાઈ જા. નહીં કરું. લે કેટલી? હા બેન આવી તું? હા, પગથિયે કા બેઠી? અરે જો ને મગજ ફેરવી નાખ્યો બે જણાએ થઈને મારો. પણ હું થયું એ મને કે. હું તને શું કહું છું? હા, એટલું બધું થઈ ગયું? હા તો બેન ઈ બે સકરપારા ગયા ક્યાં? હા, બે ગયા છે બે વાડીએ. હાલ મારા ભેગી આલ. હાલો. એની વોકાત છે હાલ. હા હાલ. એટલે તને ફોન કરીને બોલાવી. ભાઈ હા, મને ખબર જ હતી તું પરણવા ગયો ને એથી જ મને તો ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં કાઈ ભલેવાર નહીં કરે. એલા ભાઈ હવે હું થોડોક રૂપમાં મોહી ગયો તો બીજું શું હવે. સેવ મમરા તો મંગાઈ ભૂખ લાગી છે. ઈ સેવ મમરા જ ખાવા પડશે. તો ઈ મને ખબર જ હતી કે તું હવે સેવ મમરા ખવડાવવાનો છો. ખવડાવી દીધું મારા ભાભીએ. હમણાં હું મગાવી દઉં સેવ મમરા બીજું. એટલે આ શું છે? ઊભા થાવ એ. આવો આવો. અને હું બેહી ગયો છું તમારા કાળા ડાસા લઈને બે. ઊભા થાવ એ. શું છે ભાઈ? કૃષ્ણા હવે તમારા જય શ્રી કૃષ્ણ જ છે હવે. રામ રામ.
હા રામ રામ બેન હા આનામાં કેમ મને વળવી દીધી આ બે થઈને તમારી પથારી ફેરવી નાખી કાઈને તો તને આ મૈરા શેની પથારી મેં ફેરવી એ જમાઈ હૈદ મારે જો હો તું શાંતિ રાખ તું તારે તમે હે ને તમારી હૈદ મારે જો હો અમે અમારી હૈદમાં જ છીએ બાપા એમ હા તેમ તો આને મને ફોન આવ્યો તો પછી ફોન આવ્યો પૂછજો ને રાંધતા આવડે બેન આના કરતા તો આનો ઉપાડો વધારે છે એ હવા વેતિયા તું હે ને મૂંગો રે જેવો મારી વાત સાંભળો, તમે વાત પેલા સમજો. હવે તમારી વાત સમજવા જેવી હોય જ નહીં. મારા ભાભીને મેં કાંઈ કહી નથી દીધું અને ઓલું ખાવાનું જમવાનું કાંઈ સારું બનાવ્યું નહોતું. મેં એટલું જ કીધું કે આ થોડુંક વ્યવસ્થિત બનાવતા હોય તો એને પ્રેમથી કહેવાય અને એટલા વર્ષ તો ખવડાવ્યું તમને 2 વર્ષ તો તે સારું લાગ્યું. હવે તમને નથી ભાવતું ખાવાનું. તમે નિરાત તો રાખો, શાંતિથી વાત કરો ને. હવે એમ ઊંચા અવાજથી બોલી શું ફાયદો છે? તમારું કપાળ શાંતિથી વાત કરું. મારી બેનનો ફોન આમ તો આવે જ નહીં કોઈ દી. હઈ છે બાપા જી થયું ઈ, બીજું હું પતાવો ને. આમ જો બે સમજી લેજો તો આટલી વાર લાગશે. કેટલી? હા હા આમ જો જમાઈ હા. આ પહેલી વાર ને છેલ્લી વાર જવા દઉં છું. નહીતર 15-20 દી પહેલા અમારા ગામના સરપંચ હારે થઈ તે યાદ છે? હા યાદ છે મને. એક હાથને એક ટાટિયો ભાંગી નાખ્યો તો. છાપામાં આવ્યું. આવ્યું તો ને? હા. આ તો ઈ મારે ન કરવી પડે. ના ના, બરોબર ધ્યાન રાખજો હવે. હવે બીજી ફેરે કોઈ જાતનો કોઈ ડખા નહીં થાય. આને ખાસ સમજાઈ બેન. એને હું સમજાવી દઈશ, હવે તમારે ન સમજાવો. આને એને તો સિંદૂર પાઈ દેજે. અને સાનું મુનું. હાલો ઈ જે હોય પઈ તો હાલો કરે દે, ચા પાણી પી લે. નહીં બોલી હવે નહીં. હવે મારે કે ચા નથી પીવા. હું જાઉં છું ઘીરે. આમ જો ચા પાણી પીતા જાવ ના. જાઓ. બેન ચા પાણી પી લાય. વિપલા ઘર હવે કેમ ગબી જેવું મોટું થઈ ગયું છે? કાંઈ ભાઈ ગબ્બી જેવું મોટું નથી થઈ ગયું. તારું મોઢું કે છે કે તારું એલા એવું કાંઈ નથી. આ મારે ઘરે રોજ જોઈને ડખા ઉપડે. શેના ડખાવી પડાસ? આ એલા ઘરવાળીને નો રાંધતા આવડે, નહીં ઘરના કામમાં કાંઈ ઠેકાણા, અને આપણે કઈ એટલે સીધી બાજવા તોડે છે. અમને પહેલાથી જ ખબર હતી. શું ખબર હતી તમને? હક પણ કર્યું ત્યારે. તો કાકા તઈ કહેવાય નહીં મન. પછી અમને એમ થાય કે કોકનું સારું થાતું હોય એમાં આપણે ખરાબ કરવા ન ઊભું થવાય. પણ તે દી કહી દીધું હોત તો કંઈક મારું સારું થાત. આ બટકી ગયું કાકા. તમે જોવા ગયા ને વિપલા, હમ. તેથી જ મને ખબર હતી કે આ બાયડી હે ને તમને હે ને ધાન નહીં ખાવા દે. હું તો એમ તો પાછો હટતો જ નથી. દે દે ને દે, પણ આપણે કેટલાક દી મારવી એને. પણ ભલા માણા કઈક માણા થવાય માણા. હું તો તને એવી સલાહ દઉં છું કે રાજી ખુશી કેમ જો છૂટા છેડા કરી નાખો. એલા ભાઈ છૂટા છેડા કરીને પછી પાછું હવે થાતું નથી. એ વાંટા નડે છે એલા. પણ હાથે રોટલા ઘડીને ખવાય વિપલા. પણ આવા કજિયા રોજ ના નહીં હારા. હું તો તને એમ કહું છું. હું તો બધી વાત હું સમજુ જ છું, અને આમ તો હું પાછો પડતોય નથી. સમજો? કાંઈક બોલીને દીધી નથી, કાંઈક બોલીને દીધી નથી. એમ તો હું કોઈના બાપથી બીતો નથી. પણ રવિડા એક વાંધો છે. શેનો વાંધો? મારા હાડાથી નથી બીતો, મારી હાઉથી નથી બીતો, કે મારા હારાથી નથી બીતો. મારી દીકરી મારી પાટલા હાવ રહે ને, હા? એક એની બીક લાગે છે મને. હા તો ખુદ નથી કહેતો. અરે વિપલા, ભલા માણા તું મળદ મુસાળાથી નથી બીતો ને એક બાઈ માણાથી બી ગયો. પહેલા મારી દીકરી એવી લોટકી એવી છે ને, એટલે જરાક બીક લાગે મને. ઈ લોટકી છે તો તું સામે ક્યાં હુકલ પાપડ છો? એ તો તારી સાચી વાત છે. બાયડી થી બી જવાય ભલા માણા. ઈ એમ બીતો નથી હો તું, એમ હોશિયારી કરતો હોય તો. પાટલા હોતી બી વસ્તુ યાર. તું દાંત કાઢમાં, મારો મગજ ગયો ને. મને વિપલા તને હું કેવું નહીં ને સમજાતું હો. બીમા પાટલા હોતી બીમા કઈક બોલે ને બે મૂકી દેવા ઊંધા હાથ નહીં. હવે આવા દે બીજી ફેર. આવા દે પાટલા હું આખું ખાનદાન આવે ને તોય પાડી દઉં. જો તો આ વાત થઈને ભાઈડા નહીં ભલા માણા. ગોકુળ ને રવિડા આ હું લવા રાખી છે નોર એમ હોય તો કાઢી નખાય. ના કાઢી નથી. આમ જો આ રાખવાની થાય છે ને. હવે આવા દે પાટલા હું ને. જો બરોબર આમાં જોવું છે વિપલા, આમાં જોવું છે. મેલું નહીં. કાઈ વાંધો નહીં. થોડા પીવી તાર ઠંડી? સોડા નથી પીવી, બોરા લેતો જાવ છું થોડા. કાઈ વાંધો લાલ હું થોડાક લઈ લઉં. હાલ બાકી મેલું નહીં. બરોબર. કયો છે હાલતો નથી રમણ ઉપરથી? હે 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 વિપલા તું કાકા બ્રેક તો મારતો જા. આ બ્લેક જ હામી કરવા જાવું છે જો. તો અમે કરાવી લેજે કાકા. કોક ને છોકરા ટારી દઈશ ગામમાં તું. હા નથી લાગતી બ્લેક. શું હાલે? હે શું હાલે? બા હાલે જો નાના મોટા ઘરમાં ડખા. રખા
આ તાર ભાભીની રોજ ઉઠી રામાયણ ઊભી હોય ને. તારામાં છે ને બુદ્ધિ જ નથી. મારામાં ભાઈ ઘણી બુદ્ધિ છે, એનામાં બુદ્ધિ નથી. પણ તું છે ને માણાનો દીકરો થા, ખબર છે કે બાયડીને કેમ રાખવી, કેમ આમ રાખવી, ઈ જોવાનું હોય આપણે. ભાઈ હું આમ જ રાખતો હતો, આમ રાખીને એમાં જે છે ને થોડીક બગડી છે. નો સૂર્ય હરખું રાંધતા આવડે, નો કાંઈ હરખા ઘરના કામ કરી, આપણે કઈ ને કંઈ ખાવાનું આમ તેમ તો સીધી હમે હમો જવાબ દઈ દઈએ. પછી મારો મગજ ફાટે ને હું તો દઉં એક તોલામાં. મને જ લાગતું. શું નથી લાગતું? તું માર તો એવું લાગતું જ નથી. લા મારીને પાડી દઉં છું. તો હોસ્પિટલમાં ન પડી હોય કાકા. એ તો તારી એટલી બધી નથી મારતો હું. આયા એટલી બધી નહીં. પાછી હું ખબર એની બેનને ફોન કરી દે, વળી એની બેન આવે સમજ્યા. એની બેન શું હે થોડીક માથા ભારે છે, એટલે હું થોડોક અહીંયા ટાઢો પડી જાઉં છું. બી ગયો. હા તો ચાતું કરી દઉં એમ. હા બાયડી થી બી ગયો. એ બાયડી થી બી નથી ગયો. સાનો મોનો બેને ભાઈ બાયડી થી બી ગયો છો એમ કે ને. એટલે શું મારે પાટલાઉ થી બી ગયો એમ. હા બી જ ગયો છો ને તોય તું ટાઢો પાડ ને કે ટાઢો ન પાડ. એટલે ભાઈ બી સમજો લોંદા નો કાઢ નાખી. એલા ભાઈ લોંદા તો હું હમણાં એના કાઢ નાખું, પણ હું થોડોક મર્યાદામાં રહું છું. વિપલા માથે આવે ને એટલે મર્યાદામાં ન રહેવાય, ગોદા મારી દેવાનો. એવું છે? હા પછી સમજો ભલે જેલમાં હડવું પડે, બીજું શું હોય. ભાઈડા હોય ને ઈ જ જેલમાં પડ્યા હોય, બાકી બાયલા તો સમજો રસ્તા દાખલતા હોય. એ તારી સાચી વાત. આ ઈગને આવે તો હું કઈ બોલતો નથી એટલે થોડીક પાવર કરી જાય છે. હમે સોટાડી દેવાય કા. મોરો દે ને તું સમજો ભાગે હેક નહીં. સૂર્ય આ ફેર આવવા દે, જો મોરો નો અડાડ દઉં થઈ રહ્યું છે ને. રવા દે નથી ઉઈ ગઈ. હું ઉઈ ગઈ નથી. ઉઈ ગઈ જ નથી. એ હવે જો ઉગશે અને હવે જો આ ભાઈડા ભડાકા. ભાઈડાના ભડાકા થવા જોઈએ ને આખા ગામમાં સમજો તારું નામ નીકળવું જોઈએ. પાટલા હું ના લોંદા કાઢ નાખું. આવવા દે હવે. હાલ કેમનો જાતો? આમ પાન ખાવા દો. હાલ મારે પાન ખાવા આવું હાલ. બાકી સૂર્ય મેલું નહીં મૂકવાનું થાતું જ નથી ને. અરે આટલા દીધું કાકા મર્યાદા જાતો હતો. હવે આવા દે પાટલા હું. જેલમાં વહી જાય ને તું. હે તું તો યાદ કરજે અમે બેઠા જ છે તમ તારે. એમ ને? હા. છોડાવા છોડાવા. વાંધો ને હાલ જવા દે. બીજી કાંઈ તકલીફ હોય ને તોય કહી દે. કાંઈ વાંધો ને. તારા જેવા ભાઈ બન હોય તો ક્યાં ઉપાધિ મારે. શું લેવા આવ્યા વાડીએ? કામ કરવા આવી. હવે તું કામ કરવા આવી છો કે કોઈના ઘરઘેણામાં આવી છો? આ લે કામ ન કરું તો કે કામ નથી કરતી, રાંધું નહીં તો કે રાંધતી નથી, તો શું કરવાનું મારે? હવે વાડીના કામ કરવાના હોય એમાં આવું આ બધું ફર્નિચર કરીને પાવડર સોપડી નો આવવાનું હોય. જો આ હાદું જ માથું ઓરાયું, ખાલી પોની જ વાયરીસ, બીજું કાઈ નથી કર્યું. એમાં યાદ કે આવી રીતના આવી નાઈ હું સાવ એવી સાવ. હવે શું કરવાનું તમારે? હું કરવાની દીકરી થામા અવાજ નીચો રાખજે. અહીંયા આડોશી પાડોશી વાળા બધા સાંભળતા હોય એટલે ખોટો આંગળી નીચે રાખીને વાત કરો. દેખાડો નહીં કરવાનો ખોટો. હું તમે દેખાડો કરો છો, કામ કરવા આવી છો તો હું કામ બીજી લપસપ કરવી જોઈ? પણ તને એમ કહું છું આવું આ તૈયાર થઈને નો આવવાનું હોય. ત્યાર થઈ નથી આવી, જે હાડા લુગડા પહેર્યા છે ને ઈ જ આવી છો. રોજના તો પહેરો ને તમારા હાટું તૈયાર થાવ છું. એ નથી થવું મારા તું તૈયાર. રાયડું નાખો માં. રાયડું નાખવું એટલે શું હે? તો રાયડું નાખવું એટલે શું હે? મારો છો હું હે તને છે? ખાનદાને મારું મારું હે ખાનદાને મારું. પેલા વાત તો કરો પેલા. અહીંયા ઘસી દાશ ને એને મારી નાખી. જો એને મારી નાખી. કોઈ ધણી નહીં થાય સમજી લેજે. કાનો ધણી થાય? તમારું કઈ ધણી નહીં થાય. હું નહીં હોઉં તો મારવાની જરૂર નથી. હું હમણાં કરું મારી બેનને ફોન. એ તારી બેનને ફોન કર. જઈ હોય તો મારી બેનને ફોન કરું. તારી બેન કોઈ હાવત દીપડો કર આજ ફોન હું જોઈ લઉં. હા તો કરું છું. ઈ તો ખાલી ટેલર જ હતું, પિક્ચર હજી બાકી છે. જોવા હું ફોન કરું છું. તમે ભલે જોઈ લે તારી બેન નું ફિલ્મ કેવું જોઈ લેજો. જઈ હોય તો ધમકીઓ મારે. નહીં હોય ત્યારે મારી જ લેશો. સમજો હો તમાર મને કા આ પાને ને કા ઓલી પાને. હવે તો દેખાડી જ દેવું છે. જો તમે ફોન કરી દે ને તારી બેન ને. જેને ફોન કરવો હોય જા. કાઈ ફાટી નથી પડતો હું તારી બેન થી કાઈ. કાઈ વાંધો નહીં. આવા દે પછી ખબર પડશે. જોવો ને તમે. હવે તો દેખાડી જ દેવું છે તમને. જ્યારે હોય ત્યારે કે તારી બેન હું કરી લે, તારી બેન હું કરી લે. જોઈ લ્યો બેન. હા હવે તું આવી જા પાછી. હવે પાછી તારી જરૂર પડી છે. અને જ્યારે હોય ત્યારે હે ને મારી લેશે ને. આજ મારી પાસે પાછો હાથ ઉપાડ્યો એને. હા હવે દેખાડી જા તું. હા હવે તારી જરૂર પડી બેન. હવે આવ. હા હારું હાલ. આવીને
શું તારી બેન કરી લે છે હું જોઉં ઈ છું. તમે જોઈ જોઈને જોવા જેવી થાહે જોવો તમે આ ભલે થાય જોવા જેવી આ ફેર તો મારે જોઈ લેવું છે જોઈ લેજો ને ઓલા દોઢ ફૂટિયાને બોલાવજો બરાબર ઈ બહુ ઉપડી આયલો છે હવે તો એને હું એકલો કાપી છો નીકળ નીકળ નથી નીકળવો જાને નકે પડી જાય હમણાં એક. કાઈ વાંધો ને જોઈ લેજો હવે એની બેન ને આવવા દ્યો હું જોઈ લઉં છું પાછો હટે ઈ બીજો Oh, no, 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 no. આલે હા એક ખોપારો તો અહીંયા જ ભટકી ગયો કા છે હું એ બધુંય છે ઉપારો ઉપારો કરો એટલે કે તું ખોપારો જ છો કેમ તો હું કઈ કોહિનૂર છો સિંહ છો એ સિંહનું હગીનું થાતું તે તાર પેલા ડાચું જોઈએ જા હા ડાયરેક્ટ ખોકા મારવાનું નથી હો એટલે તમે બે ભાઈ છે ને હે એટલી બધી હોશિયારી કરવાની નથી જરૂર હો કેમ તે દી આવી તે જોયું ને લાવ્યા હતા એટલે શું થઈ ગયું તે દી તો હું ખાલી વાતચીત કરવા જ આવી હતી એટલે તમને એમ હતું કે આ કાઈ નહીં કરી શકે એમ તમે હે ને તમારી ઓકાતમાં રહેજો હો અમે અમારી ઓકાતમાં જ છીએ હો, તમે તમારી માપમાં રહેજો હો. આ હવે એક બટકા જેવડો હાથ લઈ લાંબા ટૂંકા હાથ લો કરતો હો મારા હમો ઓળખાસ મને મને ટચ ન કરતા હો ટચનું દીકરું થાતો આમ વયું જાને ને તાર મનીષ દેવા હું કીધું તે ટચ ન કરતો હે ટચ ન કરતો હે મને હે ટચ ન કરતો હે Oh, no, 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 no. ઈ રાહ નો જોવાની નો આવે એમ થોડું કાંઈ અવાજ થાય છે શાંતિ રાખો આવશે શાંતિ જ રાખેલી છે બાપા આવશે આવશે એમ થોડું અવાય છે અહીંયા એ હોપારા અમાલ તો શું છે સોસેલો દીકરો ગયા હતા માર બે નથી માર અરે તું હું ઊભી છો જાય ને આને તારા બાપને જાય લાગે હે લાગે હા ભલે લાગે આગળ આગળ તું મને મોકો તો કે તું નો ફટકે સેડો તો કે તું નો કે તારી બેન ભૂખ કરી લેશે Oh, no, 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 no. અંજા હા હું કહેતી હતી ને તમે તારી બેન હું કર લે હે જો આવી મારી બેન પણ મને તો એમ હતું આટલા દી તારી બેન આવીને ખાલી કહીને વઈ જાય પણ મારી સર્વિસ કરી નાખશે ઈ તો આજ મને ખબર પડી હેલો મિત્રો હું છું વિપુલ કોમેન્ટ હેલો મિત્રો હું છું રવિ ચારોલે હાલો મિત્રો હું છું સુધા ચાલોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ બાય મિત્રો હું છું એકલ દેસાણી હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો